માવઠાના કારણે વડિયા અને કુંકાવાવ પંથકના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। તૈયાર પાક ખેતરોમાં જ સડી જતા ખેડૂતોને માથે આભ તૂટી પડ્યું છે। આ નુકસાનને લઈને આજે ભારત કિસાન સંઘના નેતૃત્વ હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો વડિયા મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા। ખેડૂતોએ જય જવાન જય કિશનના સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપીને પોતાની વ્યથા ઠાલવી હતી। તેમની સ્પષ્ટ માંગ છે કે તેમનું સંપૂર્ણ ધિરાણ માફ કરવામાં આવે તથા પલળી ગયેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા માટેના કડક માપદંડોને હટાવવામાં આવે। સાથે જ ખેડૂતોએ સરકાર પાસે ખાસ વીમા યોજના શરૂ કરવાની પણ માંગ કરી છે। અમરેલી જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે આવેદનપત્ર આપવા આવ્યા, કારણ કે ખેડૂને આ કમોસમી વરસાદે અમારી કમર ભાંગી નાખી છે અને અતિ નુકસાન થયું છે વરસાદથી। એટલે અમારે સરકાર પાસે બસ એટલું જ છે કે અમને સહાયનો ટુકડો નથી જોતો, અમારે તો ધિરાણ માફ જ જોઈએ। ધિરાણ માફથી ઓછું કાંઈ પણ નહીં હાલે, નકર આગામી સમયમાં અમે જલદ આંદોલન કરશું। જે સમય જૂના સમયમાં કિસાન સંઘ સ્ટીલના ખરપિયા સાથે આંદોલન કરતા ને એ જ આંદોલન અમે કરશું અને આ એ જ કિસાન સંઘ છે, એટલે સરકાર ભૂલી ન જાય। ખાસ મહત્ત્વની બાબત આ જ છે। અને જે મગફળી ડેમેજ થઈ ગઈ છે, અમારી પલળી ગઈ છે, એ ટેકાના ભાવે ખરીદી તાત્કાલિક ચાલુ કરે। પહેલાં લાભ પાંચમે કરવાની હતી, પછી 1લી તારીખે કરવાની હતી, આ 4 તારીખ થઈ તો હજી નથી કરી, એટલે એવા કાંઈ લોલીપોપ ન આપે, તાત્કાલિક અમારી ખરીદી ચાલુ કરે ને એ માપદંડ હળવા કરી અને ખાસ અમારી વીમા યોજના ચાલુ કરે, જેથી અમારે ભીખ ન માગવી પડે। આ જગતનો તાત છે, આ આપતો સમાજ છે, એને ભિખારી બનાવીને છોડી દીધો આ વીમા યોજના બંધ કરી।